Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter that is a Kiran Prakash Shastro and Prakashya Upkarano. કિરણ પ્રકાશ શાસ્ત્રો અને પ્રકાશીય ઉપકરણો પૈકી પ્રકાશીય ઉપકરણો વાળો ટોપિક ટેમ્પરરી તમારા કન્ટેન્ટમાં નથી એટલે આપણે અત્યારે હાલના તબક્કે સ્કીપ કર્યો છે પણ હું બધું જ ભણાવીશ તમને એકવાર બધો જ સિલેબસ પતી જાય પછી જે પણ ટોપિક સ્કીપ્ડ છે એ બધા જ ડિસ્કસ કરીશું આપણે ચેપ્ટર નંબર 9 ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયો છે થોડા દાખલાઓ બાકી છે અને એમસીક્યુ આઈ હોપ કે તમે લોકોએ એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા હશે એના ડાઉટ આપણે ડિસ્કસ કરીશું આજના લેક્ચરની અંદર આજે થોડો નાનો એવો લેક્ચર લઈશું આપણે એમાં 2-3 દાખલાઓ પતાવી અને આ લેક્ચર ફિનિશ કરીશું આજનો એક્સ્ટ્રા એમસીક્યુના ડાઉટ્સ અને નવું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરવાના છીએ મિત્રો ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે 6 વસ્તુ ડિસ્કસ કરી છે હું ફટાફટ તમને કહું આપણે શું શું ભણ્યા છીએ સૌથી પહેલા પરાવર્તન અને અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f એ બધા જ અરીસા ચાહે સમતલ હોય અંતર્ગોળ કે બહિર્ગોળ બધા જ અરીસા માટે લાગુ પડે એવું ભણ્યા કે મોટવણી m = -v/u મોટવણી m = -v/u અરીસાની મોટવણી અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી કે વાસ્તવિક હોઈ શકે છે પણ બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ જ હોય અને નાનું જ હોય અંતર્ગોળ વડે રચાતું પ્રતિબિંબ આભાસી કે વાસ્તવિક હોઈ શકે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને નાનું જ હોય વક્રીભવનની ઘટના ભણ્યા હતા η1 sin θ1 = η2 sin θ2 એના પર આધારિત અમુક કુદરતી ઘટનાઓ વ્યવહારમાં બનતી ઘટનાઓ વગેરે ડિસ્કસ કર્યો હતો સૂર્યોદય શા માટે થોડો વહેલો દેખાય છે લેટરલ શિફ્ટ વગેરે આભાસી ઊંડાઈ અને વસ્તુ ઊંડાઈ વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ hi/hi = η/η છેદમાં η વસ્તુ અંશમાં η અવલોકનકાર ત્યારબાદ પૂર્ણાંતિક પરાવર્તન ક્રાંતિકોણ કોને કહેવાય ક્રાંતિ કિરણ કોને કહેવાય અને પૂર્ણાંતિક પરાવર્તન થાય એના માટેની શરત એક તો કિરણ ઘટમાંથી પતલામાં જવું જોઈએ નંબર 1 નંબર 2 આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા મોટું હોવું જોઈએ આપાતકોણ તો કેટલો રાખવો આપણા હાથની વાત છે પણ ક્રાંતિકોણ એ માધ્યમ પર આધારિત છે અને ક્રાંતિકોણનું સૂત્ર ક્રાંતિકોણ માટેનું સૂત્ર sin c = η2/η1 અથવા η પતલું/η ઘટ છેદમાં η ઘટ આવે ક્રાંતિકોણના સૂત્રમાં sin c = છેદમાં ઘટ માધ્યમનો વક્રી પૂર્ણાંક અંશમાં પતલા માધ્યમનો વક્રી પૂર્ણાંક એના ઉપરથી આપણને એ બે માધ્યમ માટેનો ક્રાંતિકોણ આપણને મળી જાય અને જો આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા મોટું હોય તો પૂર્ણાંતિક પરાવર્તન થાય જો કિરણ ઘટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં પ્રવેશતું હોય તો પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના એના પર આધારિત બધા મરીચિકા અને પ્રિઝમ અને હીરાનું શા માટે ઝગમગે છે અને ફાઇબર ઓપ્ટિક વગેરે ડિસ્કસ કર્યું હતું ત્યારબાદ વક્ર સપાટી વડે થતું વક્રીભવન ની ઘટના ભણ્યા હતા -η1/u + η2/v = η2 - η1/r ત્યારબાદ બે વક્ર સપાટીઓ વડે થતું વક્રીભવન વાત કરી હતી લેન્સનું સૂત્ર -1/u + 1/v = 1/f જ્યાં 1/f = η2 - η1/η1 1/r1 - 1/r2 લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લેન્સની કેન્દ્ર લંબાઈ કયા માધ્યમમાં તમે લેન્સ પર મૂક્યો છે એના પર પણ આધારિત છે યાદ રાખજો મિત્રો અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ પર આધારિત નથી પણ લેન્સની કેન્દ્ર લંબાઈ લેન્સ કયા માધ્યમમાં રાખ્યો છે તેના પર આધાર રાખે છે આપણે એવું ભણ્યા હતા કે લેન્સને હવામાંથી પાણીમાં લઈ જઈએ તો જો લેન્સનો વક્રી પૂર્ણાંક 1.5 હોય અને પાણીનો વક્રી પૂર્ણાંક જો 4/3 લેવામાં આવે તો લેન્સને હવામાંથી પાણીમાં લઈ જઈએ તો કેન્દ્ર લંબાઈ કેટલા ગણી થઈ હતી યાદ છે કોઈને 4 ગણી થઈ હતી આપણે સમતલ બહિર્ગોળ લેન્સ માટે f = 2r સમાન બહિર્ગોળ માટે f = r સમાન તો સમાન f = r તો યાદ રાખજો મિત્રો સમાન બહિર્ગોળ માટે હા લેન્સનો વક્રી પૂર્ણાંક 1.5 લઈએ તો જ સાચું f = r સમાન બહિર્ગોળ માટે સમતલ બહિર્ગોળ માટે f = 2r અને અરીસા માટે f = r/2 અરીસા માટે f = r/2 હતો પાછું અરીસો અલગ વસ્તુ એવી બધી ચર્ચાઓ ડિસ્કસ કરી હતી લેન્સ
વડે રચાતા પ્રતિબિંબની વાત કરી હતી. અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ હોય, જ્યારે બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આભાસી પણ હોઈ શકે, ચત્તુ પણ હોઈ શકે, આભાસી પણ હોઈ શકે અને વાસ્તવિક પણ હોઈ શકે, એવી વાત કરી હતી. લેન્સ માટે મોટવણી v/u છે, અરીસાની મોટવણી -v/u, પણ લેન્સ માટે મોટવણી v/u. અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f, ત્યારે લેન્સનું સૂત્ર -1/u = 1/f. અરીસા માટે પણ મોટવણી બરાબર ફફુ, પણ અરીસા માટે f/f-u, લેન્સ માટે પણ મોટવણી ફફુ પણ f/f+u થાય. તો આ લેન્સ માટેની બધી વાત કરી હતી. અને ત્યારબાદ પ્રિઝમ વડે થતું વક્રીભવનની વાત કરી હતી. એમાં પ્રિઝમનું સૂત્ર I + E = a + ડેલ્ટા, I + E = a + ડેલ્ટા. I એટલે આપાત કોણ, E એટલે નિર્ગમન કોણ, A એટલે પ્રિઝમ કોણ અને ડેલ્ટા એટલે વિચલન કોણ. I + E = a + ડેલ્ટા સાબિત કર્યું હતું. અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક η2/η1 = sin a + ડેલ્ટા minimum/2 sin a/2. મિત્રો, આપેલા પ્રિઝમ વડે વિચલન કેટલું લઘુત્તમ થશે એનો આધાર માત્ર વિચલન પર નહીં, માત્ર પ્રિઝમ પર નહીં, પરંતુ પ્રિઝમ કયા માધ્યમમાં રાખ્યો છે એના પર પણ આધાર રાખે છે. યાદ રાખજો મિત્રો, લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમ કયા માધ્યમમાં મૂક્યો છે એના પર પણ આધાર રાખે છે. એના પર આધારિત એક દાખલો, ખૂબ જ અગત્યનો દાખલો, ઉદાહરણ નંબર 5 કે 6 હતો, કે જેમાં માધ્યમ બદલાવતા લઘુત્તમ વિચલન કોણ બદલાઈ ગયો હતો અને લઘુત્તમ વિચલન કોણ શોધવાનો પણ હતો. ધેટ વી હેડ ડિસ્કસ્ડ. પાતળા પ્રિઝમ માટે વિચલન કોણ ડેલ્ટા બરાબર a × η-1. પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા મિનિમમ બરાબર a × η-1 એવું સાબિત પણ કર્યું હતું. અને પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય એની પણ વાત કરી હતી. અને છેલ્લે વિક્ષેપી અને અવિક્ષેપી માધ્યમ કોને કહેવાય એની પણ વાત કરી હતી. તો આ સમગ્ર થિયરીઓ આપણે સંપૂર્ણપણે મેં તમને બધું જ રિવિઝન કરાયું. હવે થોડાક દાખલાઓ બાકી છે. ઉદાહરણની અંદર 1 થી 9 ઉદાહરણ જે તમારા કન્ટેન્ટમાં છે ડિસ્કસ કરી નાખ્યા છીએ. 10, 11 અને 12 એ તમારા કન્ટેન્ટની અંદર નથી. સ્વાધ્યાયના દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાયમાં 1 થી 10 ઓલરેડી ડિસ્કસ કરેલા છે. 11 થી 14 કન્ટેન્ટમાં હાલના તબક્કે નથી. 15મો દાખલો બાકી છે. એ 15મા દાખલામાં 4 પેટા પ્રશ્નો છે. એ 4 પ્રશ્નો અલગ અલગ 4 માર્ક્સમાં આવી શકે એવા છે. એટલે ખરેખર 15મો દાખલો એક જ છે, પણ એમાં 4 દાખલાઓ છે એવું કહી શકાય. 16, 17, 18 થઈ ગયા છે. 19મો આજે કરીશું. 20, 21 થઈ ગયા છે. જોઈએ હવે, ચલો કઈ રીતે છે જોઈ લઈએ આપણે. તો અત્યારે તો આપણે સ્વાધ્યાયના 15મા દાખલા પર આવીએ. એમાં 4 સબ ક્વેશ્ચન્સ છે, પેટા પ્રશ્નો છે. એને એક પછી એક ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીએ. થોડીક મેથડ અહીંયા આગળ આજના 15મા દાખલાની અંદર એવું સમજવું કે 4 દાખલાઓ છે 15માં. તો એના માટે હું તમને અહીંયા આગળથી જે લખું છું એના સ્ક્રીનશોટ મોકલી આપીશ. એ પ્રમાણે તૈયાર કરજો. હું જે સ્ક્રીનશોટ આપું એ પ્રમાણે તૈયાર કરજો. આના કરતાં થોડુંક અલગ રીતે, વસ્તુ એની જ છે પણ થોડુંક કન્ફ્યુઝન ના થાય એવી રીતે શીખવાડું છું. શું ક્વેશ્ચન નંબર 15 નો પ્રશ્ન એ તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે? હા સર. ઓકે. શું છે જુઓ તો શું કહે છે કે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે f કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને f અને 2f ની વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ અરીસાની સામે 2f થી દૂર અંતરે મળે છે. અરીસાની સામે એટલે વાસ્તવિક થયું કે આભાસી થયું? વાસ્તવિક. અરીસાની સામે એટલે વાસ્તવિક મળશે અને મારે સાબિત કરવું છે કે 2f થી દૂર મળશે. ચલો, પહેલી તો વાત અરીસાના સૂત્રની વાત છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું અરીસાના સૂત્રથી.
ચલો અરીસાનું સૂત્ર શું લખું મિત્રો? 1/u plus 1/v બરાબર 1/f. ચલો બરાબર છે. હવે મારે પ્રતિબિંબ ક્યાં રચાશે એ જાણવું હોય, પ્રતિબિંબ ક્યાં રચાશે એ જાણવું હોય તો વી શોધવો પડે. તો વીને 1/v ને સૂત્રનો કરતા બનાવીશું. તો 1/f માઇનસ 1/u થશે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર? હા કે ના? હા સર. ચલો હવે મિત્રો કેવો અરીસો છે? અરીસો કેવો છે? અંતરગોળ. અંતર્ગોળ તો અંતરગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય? નેગેટિવ. નેગેટિવ. નેગેટિવ અંતરગોળ અરીસા માટે આપણને ખબર છે કે એફ પોતે નેગેટિવ હોય. તો મતલબ એવો થયો કે માઇનસ એફ કેવું બનશે? પોઝિટિવ બનશે. પોઝિટિવ તો શું માઇનસ એફ બરાબર માનાંકમાં એફ લખી શકાય? કારણ કે માનાંક તો હંમેશા ધન જ હોય. તો માઇનસ એફ ધન છે એટલે માઇનસ એફ બરાબર માનાંક એફ લખી શકાશે. અથવા બીજા શબ્દમાં એફ બરાબર શું લખી શકાય? ચલો આવું લખાશે મિત્રો. શું આ સમજમાં આવ્યું? હા સર. હા સર ઓકે. બીજી વાત, આપણને ખબર છે કે યુ તો નેગેટિવ જ હોય. એક છોકરો અહીંયા પૂછતો હતો કે સાહેબ આપણે ઘણીવાર યુ પોઝિટિવ નહોતું કર્યું ઓલું આભાસી વસ્તુમાં. હા, આભાસી વસ્તુના કિસ્સામાં યુ આપણે પોઝિટિવ કર્યું હતું, વાત સાચી. પણ ભાઈ આભાસી વસ્તુનો કન્સેપ્ટ ક્યારે આવે? જ્યારે તંત્રમાં એક કરતા વધારે ઉપકરણ હોય, એક કરતા વધારે પ્રકાશીય ઉપકરણ, એટલે કે બે લેન્સ હોય અથવા બે અરીસા હોય, તો એવા સંજોગોમાં પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ. એટલે આભાસી વસ્તુનો કન્સેપ્ટ તો ત્યારે જ આવે જ્યારે બે ઉપકરણ હોય. અહીંયા તો માત્ર એક જ અરીસાની વાત છે એટલે આભાસી વસ્તુની વાત જ ના આવે. તો પછી વસ્તુ અંતર ડેફિનેટલી કેવું હશે? નેગેટિવ. નેગેટિવ જ હોય. તો પછી હવે લખી નાખો યુ બરાબર, આના ઉપરની ચર્ચા પરથી માનાંક, હમણાં ઉપર જે ચર્ચા કરી એ પ્રમાણે લખી શકાય યુ બરાબર માઇનસ માનાંક યુ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હવે આ બંને કિંમતો સમીકરણ નંબર 1 માં મૂકીશું. તો સમીકરણ નંબર 1 પરથી મિત્રો આનો સ્ક્રીનશોટ તમને મોકલાવી આપીશ. આ 4 પ્રશ્નો એઝ એ 4 માર્ક્સ અલગથી તમારે તૈયાર કરવા. આમાં 15મા ક્વેશ્ચનમાં 4 પ્રશ્નો છે. એ 4 અલગ અલગ પેટા પ્રશ્નો છે, અલગ અલગ 4 માર્ક્સમાં તૈયાર કરવા. એફ ના બદલે માનાંકમાં એફ માઇનસમાં, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કારણ કે યુ બરાબર માઇનસ માનાંક યુ, વચ્ચે માઇનસ માઇનસ પ્લસ. તો આનો મતલબ કે હવે 1/v બરાબર શું આવશે મિત્રો? 1 માનાંક યુ માઇનસ 1 માનાંક એફ. શું આવું થશે મિત્રો? ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? અહીંયા સુધી પહોંચ્યા? હા કે ના? હવે આપણને રકમમાં શું આપ્યું છે? વસ્તુ ક્યાં રાખી છે? વસ્તુ કોની વચ્ચે રાખી છે? એફ અને 2f ની વચ્ચે. એફ અને 2f 3f ની by 2 વચ્ચે પર. હા, તો શું હું એવું લખી શકું કે માનાંકમાં યુની જે કિંમત છે એ એફ અને 2f ની વચ્ચે છે, એવું કહી શકાય મિત્રો? વસ્તુ અંતર જે છે ને એ એફ અને 2f ની વચ્ચે છે. એટલે માનાંકમાં યુ નું મૂલ્ય એ એફ માનાંક અને 2f માનાંકની વચ્ચે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો
જો તમે વ્યસ્ત કરો ને તો અસમતા બદલાઈ જાય. વ્યસ્ત કરીએ તો અસમતા બદલાઈ જાય. ચલો આવું થશે મિત્રો. હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હવે હું છે ને બંને સાઈડ 1/f વડે બાદ કરું છું. બધી જ બાજુ હું -3 પદમાં -1/f કરું છું. 3 પદમાં હું છે ને 3 પદમાં -1/f કરું છું. તો 1/(f) -1/(f) is greater than 1/u -1/(f) is greater than 1/2f -1/f. ચલો આવું થશે મિત્રો. પરંતુ મિત્રો સમીકરણ નંબર 1 પરથી કહી શકાય કે 1/(u -1/(f) માં f તો શું છે? એ તો 1/v. તો આમ સાબિત થાય છે કે 0, આ તો 0 થઈ જશે. 0 is greater than 1/v. 0 is greater than 1/v is greater than 1/2f -1/f એટલે -1/2f થશે. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? 1/2f -1/f એટલે -1/2f થાય. ચલો હવે આમાં છે ને 0 is greater than 1/v નો મતલબ શું થયો? કે 1/, હા 1/v નેગેટિવ. 1/v લેસ ધેન 0 નો મતલબ 1/v લેસ ધેન 0 નો મતલબ 1/v ઋણ છે તો પછી v પણ પોતે ઋણ થાય. હા કે ના? જો 1/v ઋણ હોય તો v ઋણ થશે. હા. ચલો v ઋણ મળ્યું એટલે પ્રતિબિંબ અરીસાની સામે મળશે. પ્રતિબિંબ કેવું મળશે? v નેગેટિવ મળ્યું એટલે પ્રતિબિંબ અરીસાની પાછળ મળશે કે સામે? વાસ્તવિક હા સામે મળશે. સામે મળે. હા, તો આનો મતલબ એવું સાબિત થઈ ગયું કે પ્રતિબિંબ અરીસાની સામે. આનો મતલબ એવો થયો કે પ્રતિબિંબ વાસ્તવિક અને અરીસાની સામે મળશે. તેથી કહી શકાય કે પ્રતિબિંબ વાસ્તવિક અને અરીસા સામે મળે. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હવે v નેગેટિવ મળી ગયો તો એનો મતલબ કે v ના સ્થાને મારે શું લખવું જોઈએ? -v લખવું જોઈએ. હા કે ના? હા સર. તો સમીકરણ 3 પરથી આખું મેથેમેટિક્સ જ છે મિત્રો. એકવાર તમે શાંતિથી ઘરેથી લખી નાખશો ને, ઘરે એકવાર શાંતિથી લખી નાખશો તો આખું આવડી જશે. સમીકરણ 3 પરથી હવે 1/v ના સ્થાને હું શું લખી શકું? 1/v ના સ્થાને -1/v is greater than -1/2f. ચલો અહીંયા સુધી પહોંચ્યા? તો મિત્રો આના પરથી સાબિત થાય છે કે -1/v is greater than -2f. વ્યસ્ત કરતા અસમતા બદલાય તો અસમતા બદલવી તો પડશે ને. અસમતા બદલાય. ઇઝ ધેટ ક્લિયર? તો
તો અસમતા બદલી. તો તેથી સાબિત થાય છે કે માનાંકમાં v is greater than 2f. ઋણ વડે ગુણતા બંને બાજુ -1 વડે ગુણતા પણ ઋણ વડે ગુણો ને તો વળી પાછી અસમતા બદલાય. હું સમજાવું તમને, એક એક્ઝામ્પલ લઈને સમજાવું. શું તમે જાણો છો કે -3 -3 ઇઝ લેસ ધેન -2? બરાબર મિત્રો? ઋણ 3 એ ઋણ 2 કરતા ઓછું કહેવાય કે ના કહેવાય? કહેવાય, હા કે ના? હા સર. ઋણ નિશાની તમારે કાઢી નાખવી હોય, ઋણ નિશાની કાઢી નાખવી હોય તો 3 અને 2 વચ્ચેનો સંબંધ શું થાય? greater than. એટલે ઋણ હટાવવા માટે તમારે અસમતા બદલાવી નાખવી પડે. જો સમજ પડી મિત્રો? શું આ સમજમાં આવ્યું? હા સર. તો આ v તમને 2f કરતા મોટું મળ્યું, તો એનો મતલબ સાબિત શું થયું? તો શું સાબિત થઈ ગયું? કે પ્રતિબિંબ અંતર 2f કરતા મોટું. એનો મતલબ શું થયો? 2f થી દૂર રચાશે પ્રતિબિંબ. પરફેક્ટ. તો આમ સાબિત થાય છે કે પ્રતિબિંબ 2f થી દૂર રચાય. એટલે પ્રતિબિંબ સામે પણ રચાશે અને 2f થી દૂર પણ રચાશે. બંને વસ્તુ સાબિત થઈ ગઈ. એટલે અરીસાની સામે અને 2f થી દૂર રચાશે એવું આખું સમગ્રપણા સાબિત થયું. શું મિત્રો આ સમજમાં આવ્યું આખે ક્વેશ્ચન? હા સર. હા સર. તો આખું મેથેમેટિક્સ જ છે. અરીસાના સૂત્રનો જ ખેલ છે. આખો ખેલ અરીસાના સૂત્રનો જ છે. બધું મેથેમેટિક્સ જ છે. તો આનો સ્ક્રીનશોટ તમને હું મોકલાવી આપીશ. તો તમે લખી નાખજો શાંતિથી એકવાર. અને આમાં અટેચ ન્યુમેરિકલ્સની બુકની અંદર અટેચ કરી નાખજો. ઓકે? ચલો, ક્વેશ્ચન નંબર એ પતી ગયો 15 હવે ક્વેશ્ચન નંબર બી. ક્વેશ્ચન નંબર બી, અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે બહિર્ગોળ લેન્સ. ચલો, પહેલા અંતર્ગોળની વાત હતી, હવે કોની વાત છે? બહિર્ગોળ. બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? આભાસી હોય છે. ચાહે વસ્તુ ગમે તે સ્થાને હોય, પણ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે એવું સાબિત કરવાનું છે. ઓકે. ચલો, વળી પાછું સ્ટાર્ટ ક્યાંથી કરીશું? અરીસાના સૂત્રથી. તો અરીસાનું સૂત્ર 1/u plus 1/v is equals to 1/f. Am I right, friends? હા. વળી પાછું 1/v ને સૂત્રનો કરતા બનાવીએ તો 1/f minus 1/u થશે. હવે બહિર્ગોળ અરીસા માટે તો f કેવો હોય? પોઝિટિવ. 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 તો પછી f ના સ્થાને હું શું લખી શકું? સીધું જ માનાંક, કારણ કે ધન જ છે એટલે સીધો f ના સ્થાને માનાંકમાં f લખી શકાય. હા સર. પરંતુ u તો કેવું હોય? નેગેટિવ. u તો નેગેટિવ જ હોય. તો પછી u ના સ્થાને શું આવશે? માઇનસ મોડ u. ચલો, તો પછી આ બંને કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 પરથી 1/v is equals to f ના સ્થાને માઇનસ, f ના સ્થાને પ્લસ જ માનાંકમાં f, અને u ના સ્થાને માઇનસ કરશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા.
તો મિત્રો સ્પષ્ટ જ છે કે હવે સમીકરણની જમણી બાજુ બંને પદ કેવા છે જુઓ તો. સમીકરણની જમણી બાજુના બંને પદ કેવા બની ગયા? ધન ધન. તો જવાબ કેવો આવશે? ધન 1/v પોઝિટિવ મળશે અને 1/v પોઝિટિવ મળે તો v ની કિંમત પણ કેવી હોય? પોઝિટિવ. પોઝિટિવ ધન જ હોય. તો આમ v ધન મળ્યો મતલબ શું થયો? કે આમ બહિર્ગોળ અરીસા માટે વસ્તુ ગમે તે સ્થાને હોય પણ પ્રતિબિંબ v ધન મળ્યો એટલે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાશે કે સામે રચાશે? પાછળ. પાછળ પાછળ હોય, પરંતુ પ્રતિબિંબ કેવું હશે હંમેશા? અરીસાની પાછળ રચાય. અરીસાની પાછળ રચાય એટલે કેવું હોય? આભાસી. આભાસી પાછળ આભાસી મળે. ચલો, શું મિત્રો આ સાબિત થઈ ગયું? ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો સેકન્ડ ક્વેશ્ચન પણ ક્લિયર થઈ ગયો કે ભાઈ બહિર્ગોળ અરીસા માટે હંમેશા ગમે તે સ્થાને વસ્તુ હોય પણ પ્રતિબિંબ આભાસી જ રચાશે, એ સાબિત થઈ ગયું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, તો લેટ અસ કમ ટુ ધ થર્ડ ક્વેશ્ચન. બી પતી ગયો, હવે સી પર આવીએ. શું મિત્રો ક્વેશ્ચન નંબર સી ની કિંમત, સી ની રકમ? દેખાય છે ઓકે, વેરી ગુડ. તો ક્વેશ્ચન એવો છે કે અરીસાના સૂત્રની વળી પાછું અરીસાના સૂત્રથી સ્ટાર્ટ કરીશું અને સાબિત કરવું છે કે અરીસાના સૂત્ર પરથી સાબિત કરવું છે કે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું જ હોય છે અને તેનું સ્થાન મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે જ હોય છે, એવું સાબિત કરવું છે. તો વળી પાછો કયો અરીસો છે મિત્રો? બહિર્ગોળ. બહિર્ગોળ ફાઇન, ચલો. વળી પાછું સ્ટાર્ટ ક્યાંથી કરીશું? સૂત્ર અરીસાના સૂત્ર પર એટલે બધું અરીસાના સૂત્રથી જ ખેલ સ્ટાર્ટ થાય છે બધા. વળી પાછું એની એ જ ટ્રેક 1/v બરાબર 1/f માઇનસ 1/u. હવે બહિર્ગોળ અરીસા માટે f ધન હોય એટલે f ના સ્થાને હમણાં જે વાત કરી હતી એ જ પ્રમાણે એ બધા સ્ટેપ એઝ ઇટ ઇઝ માનાંકમાં f, પરંતુ u તો નેગેટિવ હોય માઇનસ મોડ્યુ અને માઇનસ મોડ u થશે. તો સમીકરણ નંબર 1 પરથી હવે સાબિત થાય છે કે 1/v બરાબર 1/f માઇનસ માઇનસ પ્લસ 1/u. ચલો, આટલું સમજ્યા મિત્રો? મોડ્યુ. હા, હા સર લસા લઈ લઈએ. તો u પ્લસ માનાંકમાં f અપોન માનાંક u માનાંકમાં f થશે. તો v બરાબર શું થશે? આ તો 1/v મળ્યું, તો v બરાબર શું થશે? માનાંકમાં u માનાંકમાં f અપોન માનાંક u પ્લસ માનાંક f. આવું થશે મિત્રો? હા સર. ચલો, હવે છે ને અંશ અને છેદને u વડે ભાગીએ. અંશ છેદને માનાંકમાં u વડે ભાગતા તો હવે એફ વડે ભાગો તો શું થાય? તમને ખ્યાલ u વડે શા માટે ભાગ્યું એ તમને ખ્યાલ આવી જશે. 2 જ મિનિટમાં ખ્યાલ આવી જશે. તો અંશ અને છેદને u વડે ભાગી નાખો તો અંશમાં શું રહેશે? અંશમાં ખાલી માનાંક f રહેશે અને છેદમાં શું રહેશે? કોઈ કહે છે મને છેદમાં u વડે ભાગો છેદને.
1 પ્લસ મોડ બાય 1 યુ plus mod f upon mod u. મોડ એફ એટલે બાય ફફુ ચલો આવું મળ્યું. તો આમ સાબિત થાય છે કે આ જે વી છે એનું મૂલ્ય ડેફિનેટલી માનાંકમાં એફ કરતાં ઓછું હશે. શું કામ? કારણ કે જો વીના સૂત્રમાં અંશમાં તો એફ છે પણ છેદમાં એક કરતાં મોટું પદ છે. એટલે એક કરતાં મોટું પદ છે એટલે એનો મતલબ શું થયો કે વીનો જે આન્સર આવશે ને એ એફના છેદમાં એક કરતાં મોટી વસ્તુ એટલે એફના છેદમાં 2 આવી શકે, 3 આવી શકે, એફના છેદમાં 3 આવી શકે, 4 આવી શકે, ગમે તે આવી શકે. એક કરતાં મોટી આન્સર આવશે એટલે એનો મતલબ કે વીનું મૂલ્ય એફ કરતાં હંમેશા કેટલું હશે? નાનું. તો આ બાબત શું સાબિત કરે છે? જે દર્શાવે છે કે પ્રતિબિંબ ક્યાં રચાશે? જે દર્શાવે છે કે શું એફ અને ધ્રુવની વચ્ચે તથા વી તો છે તો પોઝિટિવ જ એટલે વી પોઝિટિવ પણ છે, વી પોઝિટિવ પણ છે અને વીની કિંમત એફ કરતાં ઓછી પણ છે. તો એનો મતલબ શું થયો? બોલો. આમ પ્રતિબિંબ પ્રતિબિંબ આભાસી અરીસાના મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મળે છે. આમ પ્રતિબિંબ આભાસી અને એટલે પ્રતિબિંબ આભાસી તો છે જ, એ તો બરાબર છે. આમ પ્રતિબિંબ ક્યાં રચાશે? તો ધ્રુવ અને પી અને એફ ની વચ્ચે. મુખ્ય કેન્દ્રની વચ્ચે. હવે તમને ખ્યાલ આવી ગયો મેં શા માટે યુ વડે ભાગ્યું, એફ વડે કેમ ના ભાગ્યું? કારણ કે મારે વી લેસ ધેન એફ સાબિત કરવું હતું. ખબર પડી તમને? વચ્ચે રચાશે. ચલો હવે સમીકરણ નંબર 2 પરથી સમીકરણ 2 એવું બતાવે છે કે વી બરાબર માનાંકમાં યુ માનાંકમાં એફ અપોન માનાંકમાં યુ પ્લસ માનાંકમાં એફ. તો વી બાય માનાંકમાં યુ, પણ માનાંકમાં યુ તો શું છે મિત્રો? પણ યુ તો શું છે મિત્રો? માનાંકમાં યુ ના બદલે માઇનસ યુ. થશે આવું, પણ આ તો માઇનસ વી બાય યુ તો શું થાય? મોટવણી. મોટાવણી. તો મોટવણી બરાબર જવાબ શું આવ્યો? માનાંકમાં એફ. ફફુ. હા. તો આમ આ સાબિત શું થયું? મોટવણી એક કરતાં મોટી મળી કે નેગેટિવ ઓછી મળી? જો તો 1 કરતાં ઓછી. હા, અંશ કરતાં છેદ મોટો છે. તો આમ મોટવણી ધન ખરા, પોઝિટિવ મળશે, પરંતુ તેનું મૂલ્ય 1 કરતાં ઓછું હશે. હોવાથી સ્પષ્ટ છે કે પ્રતિબિંબ કેવું હશે? આભાસી. બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને કેવું હશે? નાનું. નાનું છે. તો મિત્રો કદાચ તમે આ વાત જાણતા હતા ખરા? આ વાત આપણે ઓલી જે બધી આકૃતિઓ દોરી હતી ને અરીસા માટેની, એના પરથી આ વાત ખબર હતી ખરા આપણને, પણ આજે આપણે મેથેમેટિકલી સાબિત કરી નાખ્યું કે આમ પ્રતિબિંબ આભાસી અને નાનું જ હશે. જો નાનું, તેનું આપણે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું જેવું સાબિત કરવાનું હતું, એ સાબિત થઈ ગયું. શું મિત્રો આ આખી બાબત સમજમાં આવ્યો? યસ ઓર નો? હા સર. યસ. ચલો હવે ચોથો પ્રશ્ન. હવે વળી પાછી કોની વાત છે? અંતર્ગોળ વિશે. અંતર્ગોળની વાત છે વળી પાછી. તો વળી પાછી અંતર્ગોળની વાત છે. 2 ક્વેશ્ચન બહિર્ગોળ માટે છે અને 2 ક્વેશ્ચન અંતર્ગોળ માટે છે. ઓકે,
વળી પાછું ક્યાંથી સ્ટાર્ટ કરીશું? અરીસાના સૂત્ર. સ્ટાર્ટિંગ નો ભાગ તો બધે સરખો જ આવશે બધામાં. અરીસાના સૂત્ર પરથી 1/u + 1/v = 1/f1. વળી પાછું શું કરીશું? 1/v ને સૂત્રનો કરતા બનાવીશું, કારણ કે આપણે પ્રતિબિંબનું શું થાય છે ને એ જાણવા માટે પ્રતિબિંબ અંતર શોધવું પડે. ચલો, હવે કયો અરીસો છે ભાઈ? અંતર્ગોળ અરીસો એટલે કેન્દ્ર લંબાઈ ઋણ. અંતર્ગોળ અરીસા માટે f નેગેટિવ હોય તો પછી f ના સ્થાને શું લખાય મિત્રો? -mod f. માઇનસ મોડ. અને આપણને ખબર છે કે u તો કેવું હોય, નેગેટિવ. તો પછી u ના સ્થાને પણ શું લખી શકાય? -mod u. માઇનસ મોડ. ચલો, આટલું સમજમાં આવ્યું મિત્રો? યસ સર. ઓકે, હવે મિત્રો આ બંને કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 પરથી (1/v) બરાબર 1/f ના બદલે માઇનસ માનાંકમાં f ને માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. એટલે આ ફાઇનલી આવું બનશે કે 1/u - 1/, બોલો જે ક્વેશ્ચન નંબર 1 જે હતો ને, ક્વેશ્ચન નંબર 1 એમાં પણ અહીંયા સુધી તો પહોંચ્યા હતા આપણે. ક્વેશ્ચન નંબર 1 ની અંદર પણ અહીંયા સુધી તો પહોંચ્યા જ હતા. હા. ચલો, હવે શું કે છે? હવે વસ્તુને ક્યાં રાખવાની વાત છે? મુખ્ય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે. વચ્ચે રાખવાની વાત છે. તો હવે આપેલું છે કે 0 ઇઝ લેસ ધેન વસ્તુ અંતરનું મૂલ્ય ઇઝ લેસ ધેન ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એટલે 0 અને f ની વચ્ચે. બરાબર છે મિત્રો? આપણને આપેલું છે કે વસ્તુ અંતર હા સર. અને f ની વચ્ચે છે. યસ સર. તો મિત્રો આનો મતલબ એવો થયો કે u માનાંકમાં u લેસ ધેન માનાંકમાં f, તો 1/u ઇઝ ગ્રેટર ધેન 1/f થશે મિત્રો? હા. હા સર. હા. ચલો, વ્યસ્ત કરો એટલે અસમતા બદલાય. u લેસ ધેન f, તો 1/u ગ્રેટર ધેન 1/f થશે. તો એનો મતલબ એવો, વ્યસ્ત કરતા અસમતા બદલાય. વ્યસ્ત લેતા અસમતા બદલાય. તો એનો મતલબ એવો થયો મિત્રો કે 1/u - 1/f ઇઝ ગ્રેટર ધેન 0 થયું મિત્રો. બરાબર છે? જુઓ તો ડાબી બાજુ લઈ ગયો, 1/f ને ડાબી બાજુ લઈ ગયો તો ગ્રેટર ધેન 0 થશે. હા સર. પણ સમીકરણ નંબર 2 પરથી આ 1/u - 1/f તો શું છે? 1/v. એ તો 1/v છે સમીકરણ નંબર 2 પરથી. તો 1/v જો ધન હોય તો પછી v નું મૂલ્ય પણ ધન જ હોય. ધન. 1/v ધન થશે. હા કે ના? તો આનો મતલબ કે v ધન મળ્યો એનો મતલબ શું થયો? પ્રતિબિંબ અરીસાની પાછળ. હા, પ્રતિબિંબ અરીસાની પાછળ. અને કેવું હશે? આભાસી. આભાસી જ હોય. ચલો, આ વસ્તુ આપણે છે ને આજે વાક્ય લખ્યું છે ને લોકો, એ આપણને આમ તો યાદ છે, ઓલી બધી આકૃતિઓ પરથી ખબર હતી કે ભાઈ મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે. યાદ કરો, અંતર્ગોળ અરીસામાં એક જ શક્યતા એવી હતી કે જેમાં પ્રતિબિંબ આભાસી હતું. બાકી બધી જ શક્યતામાં અંતર્ગોળમાં વાસ્તવિક પ્રતિબિંબ જ હતું. એક જ શક્યતામાં આભાસી હતું, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે. તો એ આપણને જાણતા હતા, પણ આજે મેથેમેટિકલી સાબિત કરી આપ્યું. મેથેમેટિકલી સાબિત કર્યું. અને હવે એવું પણ સાબિત કરવું છે કે આ પ્રતિબિંબ વિવર્ધિત પણ છે. મારે એવું પણ સાબિત કરવું છે કે આ પ્રતિબિંબ વિવર્ધિત પણ છે. તો એના માટે સમીકરણ નંબર 2 પરથી 1/v બરાબર, ચલો લસા લઈએ તો માનાંકમાં f -u માનાંકમાં માઇનસ માનાંકમાં u
upon f માનાંકમાં f into માનાંકમાં u. માનાંકમાં f માનાંકમાં u આવું લખાશે મિત્રો. હા સર. તો પછી વિને સૂત્રનો કરતા બનાવીએ તો વિને સૂત્રનો કરતા બનાવો તો શું થશે મિત્રો? માનાંકમાં f into માનાંકમાં u upon માનાંકમાં f minus માનાંકમાં u. થશે આવું? તો v upon માનાંકમાં u બરાબર માનાંકમાં f માઇનસ u આવું થશે મિત્રો. પણ માનાંકમાં u તો શું છે? minus u. તો પણ આ માઇનસ માનાંકમાં માઇનસ v અને બાય મોટાવણી તો મોટાવણી મિત્રો જુઓ તો અંશમાં f છે અને છેદમાં f કરતા નાની વસ્તુ છે એટલે અંશ કરતા છેદ નાનો જ તો પરિણામ કેવું મળશે? 1 કરતા મોટું. અહીં અંશ કરતા છેદ નાનો છે આથી મોટાવણીનું મૂલ્ય 1 કરતા મોટું જ મળશે. જે બાબત દર્શાવે છે કે પ્રતિબિંબ કેવું હશે? વિવર્તિત. મોટું. મોટાવણી 1 કરતા મોટી મળે જે દર્શાવે છે કે પ્રતિબિંબ વિવર્ધિત જ હોય. શું મિત્રો આખી ચર્ચા ખબર પડી મિત્રો? હા સર. તો આ ચાર છેલ્લો દાખલો એક જ છે પણ ખરેખર તો ચાર અલગ અલગ દાખલાઓ થયા આમાં. આઈ હોપ કે તમને લોકોને આ ચારે ચાર વસ્તુ ખબર પડી હશે. તો આનો સ્ક્રીનશોટ મોકલી આપીશ ચારે ચારના. તમે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખી અને આ ચારે ચાર દાખલાઓના સોલ્યુશન્સ તમે અટેચ કરી નાખજો આપણી બુકની અંદર. ઓકે? શું આ સમગ્ર ચર્ચા સમજમાં આવ્યો? હા સર. ઓકે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 16 અને 17 ઓલરેડી ડિસ્કસ થઈ ગયા છે. 18મો ક્વેશ્ચન મેં તમને જાતે વાંચવા માટે આપ્યો છે, તમે ટ્રાય કરજો. 19મા ક્વેશ્ચન પર આવીએ. પણ 19મા ક્વેશ્ચન ને સમજતા પહેલા હું તમને એક વાત કરું. મિત્રો બહિર્ગોળ લેન્સ ના કેસમાં જો અહીંયા આગળ છે ને મેં તમને અમુક અહીંયા આગળ બહિર્ગોળ લેન્સ વડે અલગ અલગ કિસ્સાઓના પ્રતિબિંબ આપેલા છે. એમાં પર્ટિક્યુલરલી આ કેસ દેખો. આવજો. તો આમાં તમે જોઈ શકો છો કે વસ્તુ અંતર કેટલું છે? વસ્તુ અંતર કેટલું છે? 3 વસ્તુ અંતર કેટલું છે? 2f. 2f. અને પ્રતિબિંબ અંતર પણ કેટલું છે? 2f. 2f. તો વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું છે? વસ્તુથી પ્રતિબિંબનું અંતર 4f. 4f. તો મિત્રો યાદ રાખજો, મેથેમેટિકલી પણ સાબિત થઈ શકે છે. અત્યારે સાબિત નથી કરતો પણ સાબિત થઈ શકે છે કે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ જો વાસ્તવિક હોય, સાચું હોય, વાસ્તવિક હોય તો વસ્તુથી પ્રતિબિંબનું અંતર છે ને 4f. 2 ગણું થાય. શું કહો છો? જો બહિર્ગોળ લેન્સ હોય અને એના વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક એટલે કે સાચું હોય તો યાદ રાખજો મિત્રો, વસ્તુથી પ્રતિબિંબનું અંતર કાં તો 4f હોય અને કાં તો એ 4f કરતા વધારે જ હોય. કાં તો એ 4f હોય, બીજા બધા જ કેસમાં તમે દેખશો ને તો એ 4f કરતા વધારે જ આવશે. બીજા બધા કેસમાં એ 4f કરતા વધારે આવશે. તમે દેખજો. જેમ કે અહીંયા વસ્તુ અનંત અંતરે છે તો અનંત થઈ ગયું.
તો નિયમ શું બન્યો મિત્રો? નિયમ એ બન્યો કે બહિર્ગોળ લેન્સ વડે રચાતા સાચા પ્રતિબિંબ માટે વસ્તુથી પ્રતિબિંબનું અંતર ક્યાં તો 4f અને ક્યાં તો 4f કરતા હંમેશા વધારે જ હોય. આ નિયમ છે. આની મેથેમેટિકલ સાબિતી પણ આ લાડસરની બુકમાં આપેલી છે. ક્યારેક સમય હશે તો આપણે સાબિત કરીશું. જો આ જે 19મો ક્વેશ્ચન છે ને નીચે નોંધમાં આપેલી છે સાબિતી કે વસ્તુથી પ્રતિબિંબનું અંતર 4f કે તેના કરતાં વધારે જ હોય. મેં તમને ખાલી જીઓમેટ્રિકલી એટલે કે રે ડાયાગ્રામ કિરણાવલી પરથી મેં તમને સમજાવ્યું. પણ આ જે નોંધ છે એ તમારા માટે ખૂબ જ અગત્યની છે. સો ધીસ ઇઝ ટુ બી નોટેડ કે બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું સાચું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર x ક્યાં તો 4f જેટલું અને ક્યાં તો તેના કરતાં વધારે હોવું જોઈએ. ઓછામાં ઓછું 4f હોવું જોઈએ. કાં તો 4f ને કાં તો એના કરતાં વધારે હોવું જોઈએ. શું આ વાત સમજમાં આવી મિત્રો? હા સર. ફરીથી કોને સર? હા, લખ્યું જો વાંચો કે બહિર્ગોળ લેન્સ વડે સાચા પ્રતિબિંબ માટે વસ્તુ અને સાચા પ્રતિબિંબ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 4f અર્થાત એનો મતલબ શું થયો કે કાં તો 4f અને કાં તો એના કરતા વધારે હોવું. વધારે. તો આ ઇમ્પોર્ટન્ટ નોંધ છે. આની સાબિતી પણ આપેલી છે. ક્યારેક ઈચ્છા થાય તો સાબિતી વાંચજો. હવે ક્વેશ્ચન સમજીએ. હવે ક્વેશ્ચન શું છે? ઓરડાની અંદર એક દિવાલ પર હવે ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન એવો છે કે ઓરડાની અંદર એક દિવાલ પર પ્રકાશનું નાનકડું બલ્બનું પ્રકાશના નાના બલ્બ છે. એક દિવાલ પર પ્રકાશનો બલ્બ છે. માની લો કે આ ઓરડો છે. તો ઓરડાની એક દિવાલ પર શું છે મિત્રો? અહીંયા શું છે? નાનો બલ્બ. નાનો બલ્બ છે. અને એવું આ રકમમાં આપ્યું છે કે બીજી દિવાલ છે ને 3 મીટર દૂર છે. એટલે બીજી દિવાલ 3 મીટર દૂર છે અને મારે અહીંયા આગળ પ્રતિબિંબ રચવું છે. બીજી દિવાલ પર લખ્યું છે કે આ બલ્બનું બહિર્ગોળ લેન્સ એટલે વચ્ચે એક બહિર્ગોળ લેન્સ રાખ્યો છે અને બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ ક્યાં રચવું? તો કે ભાઈ સામેની દિવાલ પર રચવું છે. તો મિત્રો આ વસ્તુ છે, અહીંયા પ્રતિબિંબ છે સામેની દિવાલ પર. તો વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું હોવું જોઈએ? આપણને ખબર છે કે કેટલું હોવું જોઈએ? 4f 4f કે તેના કરતા વધારે. વધારે. તો આપણને ખબર છે કે x નું મૂલ્ય આ ધારો કે અંતરને x ધારી દે તો x નું મૂલ્ય 4f કે તેના કરતા વધારે હોવું જોઈએ. હા. વસ્તુથી પ્રતિબિંબનું અંતર આપણને ખબર છે કે 4f કે તેના કરતા વધારે હોવું જોઈએ. ચલો, વધારે. તો એનો મતલબ બીજા શબ્દમાં કેન આઈ સે 4f should be lesser equals to x. લેસર ઇક્વલ ટુ x. તો f is lesser equals to x by 4 થશે. x/4. પણ આ કેસમાં આપણને x ની કિંમત તો આપેલી જ છે. આ કેસમાં x ની કિંમત કેટલી આપી છે આપણને? 3 મીટર. મીટર. તો એનો મતલબ કે આ કેન્દ્ર લંબાઈ લેસર ઇક્વલ્સ ટુ 3/4 હોવું જોઈએ. તો કેન્દ્ર લંબાઈની મેક્સિમમમાં મેક્સિમમ કેટલું મૂલ્ય હોઈ શકે? કાં તો 3/4 કરતા મોટું, કાં તો 3/4 અને કાં તો એના કરતા ઓછું. તો મહત્તમમાં મહત્તમ f ની કિંમત કેટલી હોઈ શકે? 3/4. અર્થાત 0.75 મીટર. હમ. દાખલો સમજમાં આવ્યો? હા. હા સર. સર ફરીવાર સમજાવો. સમજાવું? એટલે તમને આ વાક્ય ખબર પડી? પહેલા તો આ જે છે એ સ્વીકારવાનું છે. આ સ્વીકારવાનું છે. આની સાબિતી આપેલી છે. એટલે પહેલા આ સમજમાં આવ્યું સૌથી પહેલા તો? હા. સાબિતી આની આપેલી છે નોંધમાં. સાબિતી નોંધમાં છે. એટલે પહેલા એકવાર આ પહેલા સમજી લો. આ શું લખ્યું છે કે ભાઈ બહિર્ગોળ લેન્સ વડે જો સાચું પ્રતિબિંબ રચાતું હોય તો એ નિયમ છે કે વસ્તુથી પ્રતિબિંબનું અંતર
વસ્તુથી પ્રતિબિંબનું અંતર x ધારી લઈએ તો x ની કિંમત કાં તો 4f જેટલી અને કાં તો એના કરતા n થી વધારે. વધારે હોય આ વસ્તુ સ્વીકારવાની. એની સાબિતી નીચે આપેલી છે. હવે રકમમાં શું લખ્યું છે? હવે રકમ જુઓ કે ભાઈ ઓરડાની અંદર એક દિવાલ છે તો આ ઓરડો છે, આ દિવાલ છે. દિવાલ પર શું છે તો કે ભાઈ એક પ્રકાશ ઉદ્ગમ છે. તો આ ઉદ્ગમ આપણા માટે વસ્તુ થઈ. ધીસ ઇઝ ધ વસ્તુ ફોર અસ. અને કેવું કહે છે કે ભાઈ હવે એક મોટો બહિર્ગોળ લેન્સ છે, એના વડે દિવાલની અંદર રાખ્યો છે, એના વડે 3 મીટર દિવાલની સામેની ભાગની દિવાલ જે છે ને, બીજી દિવાલ સામેની દિવાલ એ 3 મીટર અંતરે છે અને ત્યાં પ્રતિબિંબ રચવું છે મારે. એટલે પ્રતિબિંબનું સ્થાન ફિક્સ કરી નાખ્યું 3 મીટર. વચ્ચે લેન્સ છે, પણ આપણને ખબર છે કે ભાઈ લેન્સ વડે સાચું પ્રતિબિંબ મેળવવું હોય તો આ વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું હોવું જોઈએ? 4f. તેનાથી વધારે. તો આનો મતલબ કે 4f ઇઝ લેસર ઇક્વલ્સ ટુ x હોવું જોઈએ. હા કે ના? તો f ઇઝ લેસર ઇક્વલ્સ ટુ x બાય 4 અને x ની કિંમત તો આપણને રકમમાં આપેલી જ છે કે વસ્તુ. ભાઈ ખબર પડી. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ઇઝ ઇટ ઓકે નાઉ? ઓકે સર. હા તો આમ સાબિત થાય છે કે આપણે કયા લેન્સનો યુઝ કરવો જોઈએ? તો એવા બહિર્ગોળ લેન્સનો યુઝ કરવો જોઈએ કે જેની કેન્દ્ર લંબાઈ 0.75 મીટર. તેના કરતાં ઓછી હોવી જોઈએ, એનાથી વધારે ના હોઈ શકે. મહત્તમમાં મહત્તમ 0.75 મીટર હોય એવી કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ યુઝ કરી શકીએ આપણે. ઇઝ ઇટ ક્લિયર? આયા બાબત? હા સર. ઓકે. ક્વેશ્ચન નંબર 20 ઓલરેડી ડિસ્કસ થઈ ગયો છે. અ 21 મો પણ લાસ્ટ ટાઈમ વાત થયેલી છે. હા સર. 22મો ક્વેશ્ચન પણ ભૂતકાળમાં પ્રિઝમ વાળી વાત ઓલરેડી ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ. હા. હવે 23મો જે પ્રશ્ન છે ને એમાં પાર્ટ બી નહીં થઈ, પાર્ટ એ નહીં થઈ શકે, પાર્ટ બી થઈ શકશે. 23મો જે પ્રશ્ન છે સમજીએ પહેલા કહેવા શું માંગે છે. તમારી પાસે ક્રાઉન અને ફ્લિન્ટ વાળા અલગ અલગ ટાઈપના પ્રિઝમ છે તમારી પાસે. ઘણા બધા પ્રિઝમ્સ છે તમારી પાસે, જેટલા જોઈએ એટલા છે. તો તમારે એવી રીતે બે પ્રિઝમનો યુઝ કરવાનો છે. બે પ્રિઝમ એવી રીતે યુઝ કરવાના છે કે વિભાજન વગર વિચલન અને વિચલન વગર વિભાજન. એમાં છે ને આ જે પહેલો પાર્ટ છે ને એ નહીં થઈ શકે આપણીથી, કારણ કે એના માટે છે ને વિભાજન શક્તિનો કન્સેપ્ટ ખ્યાલ આવવો જોઈએ. એટલે એ વસ્તુ આપણે સમજમાં નથી, એટલે આ ડિસ્કસ નહીં કરીએ આપણે. આ વિચારશું જ નહીં, ખાલી આ જ વિચારીશું કે વિચલન વગર વિભાજન જોઈએ છે. એટલે વિભાજન કરવું છે પણ વિચલન ના થવું જોઈએ. બે પ્રિઝમનો યુઝ કરવાનો છે. વિચલન ના થવું જોઈએ, વિભાજન થવું, દ્વિભાજન થાય તો ચાલે. તો મિત્રો મારે બે પ્રિઝમ એવી રીતે યુઝ કરવાના છે કે જેથી કરીને વિચલન ના થાય, વિચલન વિના, એટલે વિચલન ના થવું જોઈએ. ચલો આપણને ખબર છે કે પાતળા પ્રિઝમ માટે વિચલન કોણ, પાતળા પ્રિઝમ માટે વિચલન કોણ યાદ છે મિત્રો? સાબિત કરેલું હતું આપણે, ડેલ્ટા બરાબર A પ્લસ ડેલ. ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ બરાબર a ઇન્ટુ ઈટા માઇનસ 1. આપણે વસ્તુ સાબિત કરેલી છે આપણે. જો બતાવું તમને. બત્રીસ. જો આ જે નાના પ્રિઝમ કોણ માટે જો લખ્યું છે સમીકરણ નંબર 7 દેખાય તમારા સ્ક્રીનમાં, મોબાઈલની સ્ક્રીન પર જુઓ તો. હા સર. ડેલ્ટા મિનિમમ બરાબર a ઇન્ટુ ઈટા માઇનસ 1 સાબિત થયું છે. ઈટા 2 1 એટલે ઈટા 2 બાય ઈટા 1, પણ સામાન્ય રીતે આજુબાજુનું માધ્યમ કયું લેવાનું હોય? હવા. એટલે વાહ. ઈટા 2 1 તરીકે ઈટા જ થઈ જશે, કારણ કે ઈટા 1 તરીકે 1 થશે. તો શું આ સમજમાં આવ્યું મિત્રો? આ આપણે ઓલરેડી સાબિત થયેલું છે. Okay, let us get back to the original track. Okay.
શું તમારા મોબાઈલમાં વળી પાછી આ ક્વેશ્ચન નંબર 23 આવી ગયો છે? હા હા સર. સર. હા સર. તો બે પ્રિઝમ વડે મળતું કુલ વિચલન કેટલું થશે? બે પ્રિઝમનો ઉપયોગ કરતા हेलो फ्रेंड्स, चाय पी लो। હા કોણ? હમ. ચા પીવડાવે છે. અમે લોકો થોડા ઊંઘમાં છો ને એટલે બિચારો ચા પીવડાવવા માટે આવ્યો છે. ક્યાં જતો રહ્યો? એને બોલાવો, મંગાવો. રિમૂવ કરી દઈએ મને આપણે. મિસ્ટર પાંડે, મને તો તારા ઉપર જ શક થતો હોય છે ગમે ત્યારે. હા સર, હું તમારું આઈડી આલીને બધાને કહું કે આમ એવું 9 વાગે આવીને આવું કરવાનું, આવું બધું. બે પ્રિઝમનો ઉપયોગ કરીએ તો પછી કુલ વિચલન કેટલું થાય? તો કે ભાઈ Δ1 પ્લસ Δ2 થાય. પણ આપણે કેટલું જોઈએ છે? કેટલું જોઈએ છે આપણે? પરંતુ વિચલન વગર માત્ર વિભાજન છે. તો વિચલન વગર વિભાજન માટે આ ડેલ્ટા કેટલો હોવો જોઈએ? વિચલન નથી કરવાનું. શૂન્ય. 0. તેનો મતલબ કે Δ1 પ્લસ Δ2 મસ્ટ બી 0 થવું જોઈએ મિત્રો. હા. તો આનો મતલબ એવો થયો કે Δ1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ Δ2 થવું જોઈએ. હા સર. અચ્છા, એટલે આનો બીજો મતલબ એવો થયો કે બંનેના વિચલન સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એટલે પ્રિઝમ 1 વડે જેટલું વિચલન થાય એટલું જ વિચલન પ્રિઝમ 2 વડે પરંતુ વિરુદ્ધ દિશામાં. નેગેટિવ મતલબ એવો દર્શાવે વિરુદ્ધ દિશા. તો કુલ વિચલન 0 થાય. એક પ્રિઝમ વડે જેટલું વિચલન નીચે તરફ થાય એટલું જ વિચલન બીજા પ્રિઝમ વડે ઉપર તરફ થાય તો કુલ વિચલન 0 થઈ જશે. એટલે Δ1 તરીકે A1 η1 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ A2 η2 માઇનસ 1. એટલે આ શરતનું પાલન થઈ જાય જો આવું બે પ્રિઝમ આપણે એવા સિલેક્ટ કરીએ કે જેમાં આ કન્ડિશન પાલન થાય. આ કન્ડિશન પાલન થઈ જાય તો ડેફિનેટલી એવું કહી શકાય કે આપણે કેવું વિભાજન મેળવી શકીશું? વિચલન વગર વિભાજન. આ ઋણ નિશાની એવું દર્શાવે છે કે બંને પ્રિઝમને આપણે વિરુદ્ધ દિશામાં ગોઠવવા જોઈએ. એટલે આ ઋણ નિશાની એવું દર્શાવે છે કે એક પ્રિઝમ આપણે આ રીતે ગોઠવીએ તો બીજો પ્રિઝમ આપણે એનાથી વિરુદ્ધ દિશામાં ગોઠવવો જોઈએ. અને આ બંને પ્રિઝમ એવા હોવા જોઈએ કે જેમાં આ કન્ડિશનનું પાલન થાય. એટલે ખરેખર માનાંકમાં વિચારીએ તો મૂલ્ય સ્વરૂપે માનાંક સ્વરૂપે વિચારીએ તો આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. આ ઋણ નિશાની હવે નથી એટલા માટે લખી કારણ કે બીજા પ્રિઝમને આપણે ઓલરેડી ઉલટો રાખેલો જ છે. η2 ક્યાંથી આવે? η2 એટલે બીજા પ્રિઝમનો વક્રી પૂર્ણાંક. η1 એટલે પહેલા પ્રિઝમનો વક્રી પૂર્ણાંક. બે પ્રિઝમ છે ને આપણી પાસે. હા. આ A1 આ A2 આનો વક્રી પૂર્ણાંક η1 અને આનો વક્રી પૂર્ણાંક η2. ઇઝ ધેટ ક્લિયર? એટલે આવા બે પ્રિઝમ યસ. કે જેમાં આ કન્ડિશનનું પાલન થઈ જાય તો હવે આપણને શું મળશે? વિચલન વગર વિભાજન. શું મિત્રો આ સમજમાં આવ્યું? यस सर। તો મિત્રો વિચલન વગર વિભાજન થાય એના માટેની આ શરત છે જે અહીંયા લખેલી. આ એ જ વસ્તુ છે. જો છેલ્લે એ જ સાબિત થાય છે. ઋણ નિશાની દર્શાવે છે કે પહેલો પ્રિઝમ ચત્તો ગોઠવ્યો હોય તો બીજો પ્રિઝમ ઉલટો ગોઠવવો પડે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? અને જે ઓલો વિભાજન વગર વિચલન વાળી જે વાત છે ને એ નહીં થઈ શકે કારણ કે એમાં વિભાજન શક્તિનો કન્સેપ્ટ જોઈએ જે તમારા JEE-માં છે પણ બોર્ડમાં નથી. તો એ અત્યારે ડિસ્કસ નહીં કરીએ આપણે. ભલે આ ક્વેશ્ચન આપ્યો છે પણ નથી કરવો. 24મો થઈ ગયો છે લાસ્ટ ટાઈમ અને 25મો ક્વેશ્ચન મેં તમને જાતે કરવા માટે આપ્યો હશે. હોમવર્કમાં આપ્યો છે. 26 થી પછીના જે ક્વેશ્ચન છે તમારા કન્ટેન્ટમાં નથી. 26 પછીના ક્વેશ્ચન હાલના તબક્કે તમારા કન્ટેન્ટમાં નથી. તો મિત્રો ચેપ્ટર પૂરું. હા, આજે અહીંયા આગળ આ ચેપ્ટર સમગ્રતયા થિયોરી, ન્યુમેરિકલ્સ અને MCQ લાસ્ટ ટાઈમ મેં તમને કરાવ્યા હતા. MCQ મારી જે મેથડ છે એને તમને મોકલાઈ કે નથી મોકલાયું?
મેં તમને જે સોલ્વ કર્યા હતા કરાવ્યા હતા એ મોકલાવ્યા છે કે નથી મોકલાવ્યા? આઈ થિંક MCQ નથી મોકલાવ્યા, તો હું તમને એ મેં જે method મોકલાઈ દેજો. હા એ મોકલાવી દઈશ. તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો ત્યારે તમારે કમ્પલસરીલી એક્સ્ટ્રા MCQ ના ડાઉટ્સ લઈને આવજો. એ પતાવી અને આપણે નવું ચેપ્ટર તરંગ પ્રકાશ શાસ્ત્ર નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે?